નમસ્કાર. જે છબીઓ તમે જોઈ એ 25 જુલાઈની છે. આ લાઠીઓ 3 સપ્તાહ પહેલા ચાલી હતી. વર્કર્સનું આ લોહી ઘણા દિવસ પહેલા વહ્યું હતું. પણ આ દ્રશ્યોના નિશાન આજે પણ દેશની જનતાના હૃદય અને મનમાં તાજા છે. આ એ નિશાન છે જેમણે આખી દુનિયામાં આપણા દેશને બદનામ કર્યો. જે દિવસે આ ઘટના થઈ, તમે અમને SMS મોકલ્યા, ઈમેલ કર્યા, તમે અમને પત્ર લખ્યા અને કહ્યું હરિયાણાના મુખ્યમંત્રીને આપકી અદાલતમાં બોલાવીને એમની પાસે સફાઈ માંગવી જોઈએ. આજનો કેસ હરિયાણામાં ગુડગાંવની એ જ ઘટના પર આધારિત છે. હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા આપની અદાલતમાં હાજર થાય. અને એ પહેલા કે આપકી અદાલતમાં જનતાનો કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ અનુપમ ગોસ્વામીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં. પહેલો આરોપ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર. આપકી અદાલતમાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર આરોપ છે કે તેઓ મજૂરોનું લોહી વહેવડાવવા માટે જવાબદાર છે. હુડ્ડાજી, અંગ્રેજીમાં એક કહેવત છે કે જ્યારે રોમ સળગી રહ્યું હતું તો નીરો વાંસળી વગાડી રહ્યો હતો. મેં સાંભળ્યું કે જે સમયે હરિયાણાની પોલીસ લોકોને મારી રહી હતી, તમે કશેક આરામ કરી રહ્યા હતા. હું પહેલો મુખ્યમંત્રી છું જે એ જ સમયે થોડા જ કલાકોમાં ત્યાં હોસ્પિટલમાં પહોંચ્યો જ્યાં જે પોલીસથી લાઠીચાર્જ હતા, જેમને ઈજાઓ થઈ હતી. તરત જ હું તે જ સમયે ગુડગાંવમાં પહોંચ્યો હતો અને ગુડગાંવમાં સોના હોસ્પિટલમાં જે હકીકત એ નથી કે જ્યારે એ ખબર પડી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જવા માટે તૈયાર થઈ રહી છે હોસ્પિટલ, ત્યારે તમે ગયા? નહીં. મને તો ખબર પડતા જ હું ગયો હતો. ને તમને ખબર પડતા ઘણી વાર લાગી હતી? હવે હરિયાણા કંઈ એવું તો નથી કે 1 મિનિટમાં કશે પહોંચી જશું. થોડા કલાકમાં પહોંચી ગયો. તમારી પાસે ઇન્ટેલિજન્સની કે પોલીસની કોઈ ઇન્ફોર્મેશન નહોતી? નહીં. આ પહેલા એવું છે, આજે થયું કાર્ય બંને તરફથી થોડું વધારે થયું. પહેલા પોલીસને પણ ઘણી ઈજાઓ થઈ અને પછી અમુક લોકોને પણ થઈ. અને હવે આ સમયે એમનો ભાંડો ફોડી નાખ્યો છે કે હું સમજુ છું કે માત્ર વર્કર નહીં હતા ત્યાં આગળ, બીજા પણ ઘણા તાકાતો હતી જેમણે ત્યાં આ રીતના કામો એમણે કર્યા. તોફાની તત્વો આવ્યા હતા. કોઈ પણ તાકાત હોય, કોઈ પણ માણસ અને હોય, પોલીસ, તમે મારી વાત સાંભળો. મારી વાત, મેં અમે- જવાબ તો આપ્યો નથી. તમે આખો જવાબ તો સાંભળો. તમે સવાલ પૂછ્યો એનો જવાબ આપી રહ્યો છું. અમારી પાસે ઇન્ટેલિજન્સ રિપોર્ટ હતો કે ભાઈ વર્કરોનું પ્રોસેશન આવશે અને એ પહેલા પણ આવ્યું. પહેલી વાર નહોતું, હું પર્સફુલ આવીને ગયા હતા. અને હોન્ડાના વર્કરોની નેગોશિએશન 6 વાર પહેલા થઈ ચૂકી હતી. આ શ્રી ઓમ પ્રકાશ ચોટાલિયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ ઝઘડો ચાલતો હતો અને 6 વાર નેગોશિએશન થઈને એમનો નિર્ણય પણ થઈ ગયો હતો. અને એ નિર્ણય હતો કે ભાઈ 100 જે વર્કર અમે લઈને શું હોન્ડાવાળા, એ જે દિવસે એમનો 100 વર્કરોનો જવાનો સમય હતો, અમુક તાકાતોએ એમને અંદર નહીં જવા દીધા. અને પછી જ્યારે પ્રોસેશન આવ્યું, એના પહેલા પ્રોસેશન કાઢ્યું અને પછી મેં એ જ સમયે કહ્યું હતું કે હું આ વાતને નથી માનતો કે વર્કર આ કરી શકે છે. બીજી તાકાતો છે જેમને કદાચ 5 મહિના કોંગ્રેસની સરકાર બનીને થયા છે અને એ જે રીતે હરિયાણાની વિકાસ કરી રહ્યું છે, જે રિસ્પોન્સ મળી રહ્યો છે, કદાચ એમને પછી નથી રહ્યો એવી વાત તાકાતો. હુડ્ડાજી, હું તમારી બધી વાત માનવા તૈયાર છું, પણ એ જણાવી દો કઈ એવી વસ્તુ છે જે જસ્ટિફાય કરે છે કે પોલીસ દંડાથી લોકોને એટલી ખરાબ રીતે મારે જેવું અમને દેખાઈ રહ્યું છે? મેં જસ્ટિફાય નથી કર્યું. જસ્ટિફાય કરતો ત્યાં નહીં પહોંચતો હતો. હું ત્યાં મોકા પર પહોંચ્યો છું. મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી કરી છે, એમની સારવાર કરી છે અને આજે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થઈ રહી છે. અને મેં કહ્યું કે જે પણ દોષી હશે એમને પૂર્ણ રૂપથી અમે દંડિત હું તો કરીશું. તમને એટલું પૂછવા ઈચ્છું છું, જે કંઈ અમે ટીવી પર જોયું, જે આખી દુનિયાએ ટીવી પર જોયું, જેને કારણે હરિયાણાની બદનામી થઈ, એમાં તો એ ચોખ્ખું દેખાય છે ને કે પોલીસે વણીને શોધીને લોકોને માથા પર લાઠીઓ મારી. આજ એટલા માટે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી છે કે મોબને કંટ્રોલ કરવા માટે ઘણીવાર મજબૂરીમાં લાઠીચાર્જ કરવો પડે છે, પણ એમને ઇન્સ્ટ્રક્શન હોય છે કે ખભાથી નીચે મારવાની. અને આ જ્યારે મેં આ ફૂટેજ જોયું એ જ સમયે મેં ઇન્ક્વાયરી માર કરી એ બાબત છે કે અને અમુક લોકોએ અનટુવર્ડ ઇન્સિડન્સ જે થયો, એક દુઃખદ ઘટના ઘટી, એને રાજનીતિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. અને એટલે જ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અમે આદેશ આપ્યો છે. અને સામાન્ય રીતે એ થાય છે કે જો આ રીતની કોઈ ઘટના થવાની હોય છે એની પહેલાથી જાણકારી હોય છે. હું કહી રહ્યો છું ને, પ્રોસેશનની હતી ને એમને, પણ અમુક
હવે જેમ કે ભાંડો ફૂટી ગયો છે ષડયંત્રનો, આવનારા સમયમાં ઇન્ક્વાયરી થશે. હું વધારે કમેન્ટ્સ નથી કરવા ઈચ્છતો આના પર, કેમ કે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી આગળ બેસશે. પણ આ વાતથી એક તો નિશ્ચિત થઈ ગયું છે કે માત્ર વર્કરોનો ઝઘડો નહીં હતો, કારણ કે વર્કરોનો તો અને મેનેજમેન્ટનો ઝઘડો હોત તો એ હોન્ડા ફેક્ટરીની સામે ક્યારેક થાત. ગુડગાંવમાં થયો અને બીજી તાકાતો પણ ઘણી હતી જેમનું પોતાનું અલ્ટરનેટ મોટિવ હોઈ શકે છે, હશે, જે આવા હાલત ઉત્પન્ન કર્યા છે. અને કોઈ અનવોન્ટેડ ઇન્સિડન્સ થયો છે, એમાં કોઈને પોલિટિકલ આપણે ત્યાં ઘણી વાર થાય છે, પણ શું કારણ છે? એક્સિસ થયા છે, બંને તરફથી થયા છે, અને એટલે જ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેસાડી છે. એનો રિપોર્ટ આવી જશે અને જે દોષી હશે એને સજા આપીશું. જનતાને પૂછે, જો એમના મનમાં કોઈ આ રીતના સવાલ હોય, જી પૂછો. ના તો તમારી પ્રશાસન પર પકડ છે, કોઈ તમારા આદેશ નથી માનતા, અને તમે એક નવી નીતિ કાઢી છે હરિયાણામાં કે પહેલા લોકોને મારો પછી સમજૂતી કરાવો. ગુડગાંવમાં જે લાઠીચાર્જ કર્યો, જે તમે કહ્યું, સાચી વાત એ તો એ છે કે બિલકુલ નિર્દોષ લોકોને માર્યા. અને જે કહો છો કે તમે વારંવાર કે તાકાતો હતી આમાં, બીજી તો એ તાકાતો તમે ખુલાસો કરો. તમને તો બધી ખબર છે, પ્રશાસન તમારા હાથમાં છે. તમે તો રજતજી અડધો ક્વેશ્ચન પૂછી રહ્યા છો. રોહતકમાં કુમારી છોકરીઓને જેમના લગ્ન નથી થયા રોહતકમાં, અને એને બીજા દિવસે પછી ત્રીજા દિવસે પછી લાઠીઓ માર્યા બાદ રોહતકમાં ખરાબ રીતે માર્યા, પછી સમજૂતી કરી લીધી. જો આ જે તમે કહ્યું કે વર્કર મારી પાસે આવ્યા હતા, અને જ્યારે મેં મેનેજમેન્ટ સાથે વાત કરી, અને હવે જે આ રોહતકની વાત કરી રહ્યા છે તે મારી પાસે આવ્યા હતા ચંદીગઢમાં, વડગામની વાત સાંભળી, અને એમણે શું કહ્યું કે પહેલા તમે પોલીસ પાસે એમની ફરિયાદ એમની આ ફરિયાદ નહીં હતી. આ તો એમની કદાચ નહીં, આ એમની કદાચ બની શકે છે, એમનું પણ ક્યાંક એ હોય, હું નહીં કહી શકતો, પણ એમની કોઈ ફરિયાદ હતી નહીં. એમની જે ફરિયાદ હતી કે ભાઈ અમારા જે હવે તમે શું કહેશો, આ તોફાની તત્વ છે? હવે તો એ જ કહી શકે છે, એ જ કહી શકે છે, પણ હોઈ શકે છે કે એમની કોઈ રાજનૈતિક વિચારસરણી હોય, પોતાની કોઈ રાજનૈતિક આઈડિયોલોજીના માણસ હોય. હું શું કહી શકું છું? હું તમારી વાત માની લઉં છું કે તોફાની તત્વો હતા. હું એ પણ તમારું માનું છું કે બહારથી આવેલા લોકો હતા. પણ શું બહારથી આવેલા તત્વોને, તોફાની તત્વોને આટલી ખરાબ રીતે મારવા જોઈએ જે રીતે પોલીસે માર્યા? નહીં, હું તો આ વાતથી તમને એમને પોલીસને તો નહીં કહ્યું હતું મેં કે ભાઈ તમને ખોટું કર્યું છે, કે એટલે જ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેસાડી છે અને આઈડેન્ટિફાઈ કરીશું અમે. જુઓ, મોબ કંટ્રોલ કરવા માટે એ મજબૂરી હોય છે. ગોળીઓ પણ ચલાવે છે, ગેસ પણ ચલાવે છે, કોઈ ફાયરિંગ નહીં થઈ ત્યાં આગળ. અને જે રીતે ટીવી પર બતાડ્યું, માફ કરજો, આવું કશે થશે ઇન્સિડન્સ. એક જગ્યા બતાવી દઉં કે જ્યાં ફાયરિંગ થઈ. જેવું મને ખબર પડી કે મેં પોલીસને આદેશ આપ્યા, ઇન્સ્ટન્ટલી કામ કર્યું, અને કોઈએ પણ કર્યું હોઈ શકે છે, બની શકે પોલીસ પણ એવા તત્વોમાં હોય, હું ઠીક નથી કહી શકતો. કેમ કે જે તમારા વિરોધી છે, મારી જે નૈતિકતા બનતી હતી એ જ સમયે હું ત્યાં પહોંચ્યો, બધાને કર્યા અને જ્યુડિશિયલ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા. તમારા વિરોધી તો કહે છે કે જલિયાવાલા બાગમાં જે રીતે થયું હતું, ઘેરીને ચારે બાજુથી પોલીસે માર્યા હતા, એ રીતની ઘટના દેખાઈ રહી હતી. જલિયાવાલા બાગમાં તો કેટલા લોકો માર્યા હતા, એ જ તો હું કહી રહ્યો છું કે હું પોતે તમારી ચેનલો પર આવ્યો કે સેંકડો ગટરમાં પડેલા છે, સેંકડો ખોવાયેલા છે. ત્રીજા દિવસે ક્યાંય ગટરમાંથી આવી ગયા, કોઈ ખોવાયેલા હતા, કોઈ કેવી રીતે ફેક્ટરીમાં પહોંચી ગયા હતા, એ વાતની તમે જ ઇન્ક્વાયરી બેસાડીને જોઈ લો. આ વાતને લઈને ઘણા બધા આરોપો છે, જનતાના મનમાં ઘણા બધા સવાલ છે, જેના પર તમારી પાસે સફાઈ માંગવી છે. આપણે રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ ભૂપેન્દ્રસિંહ હુડા પર જનતાનો કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે જનતાના આરોપો અને સવાલોના ઘેરામાં છે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા. આપકી અદાલતમાં આગલો આરોપ ભૂપેન્દ્રસિંહ હુડા પર. આપકી અદાલતમાં ભૂપેન્દ્રસિંહ હુડા પર આરોપ છે કે તેમનું પ્રશાસન મજૂરો પર અત્યાચાર રોકવામાં વિફળ રહ્યું. હુડાજી, જ્યારે તમારી પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી મુખ્યમંત્રી બન્યાના 2 દિવસ પછી, મને યાદ છે તમે કહ્યું હતું કે હરિયાણાને એવું શાસન આપીશું જે પોલીસના આતંકથી એકદમ મુક્ત હશે, ભયમુક્ત થશે. જી, ભયમુક્ત હશે. માત્ર પોલીસ નહીં, અપરાધી અને જે કોઈ એવા સરકારી તંત્ર સાથે મળીને એમના સંરક્ષણમાં જે અપરાધ થઈ રહ્યા હતા, આજે હરિયાણામાં આ રીતના અપરાધ નથી થઈ રહ્યા, અને લોકોને હરિયાણા સરકાર પર વિશ્વાસ આવ્યો છે. તમે માનો છો કે જે તમે વચન આપ્યું હતું કે અત્યાચાર નહીં થાય, એ વચનને નિભાવવામાં તમે સફળ નથી રહ્યા? નહીં, હું સફળ છું. જો કોઈ ભૂલ કરે છે તો એને સજા પણ મળશે. જે તરફથી ભૂલ હોય, અસફળતા તો ત્યારે હોય છે જ્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે, કોણ દોષી છે એને સજા નહીં આપીએ તો હું સમજી શકું છું. હુડાજી, આ આરોપ મારો નથી, આ આરોપ તમારી પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીનો છે,
જે સમયે એમણે આ કાંડ થયો એના 2 દિવસ પછી જ્યારે એમણે કોંગ્રેસની પાર્લામેન્ટરી પાર્ટીની મીટિંગ એડ્રેસ કરી તો એમણે કહ્યું હરિયાણા સરકાર પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન નથી કરી શકી. આ તો છાપાની ખબર હશે તમારી. બાકી તો એ વાત ઠીક છે, કોંગ્રેસ અધ્યક્ષતાને આ વાતથી આ તો છે જ. એ ઈચ્છે છે કે શાંતિ પ્રિય માહોલ હોય અને એમણે ઈચ્છ્યું કે ભાઈ કેમ કે કોંગ્રેસ પાર્ટી જનહિતની પાર્ટી છે, મજૂરોના હિતની પાર્ટી છે, ગરીબ માણસના હિતની પાર્ટી છે. તો એમની વાત સાંભળી અને નેગોશિએશન પણ થઈ, સફળતા પણ થઈ અને અનટુવર્ડ ઇન્સિડન્સ થયો. જે મને કહ્યું તમને, આ માત્ર વર્કર અને મેનેજમેન્ટનો ઝઘડો નહીં હતો, આ બીજાની તોફાની તત્વો હતા. હવે રિપોર્ટ આવશે 3 મહિના પછી રિપોર્ટ આવી જશે, ત્યારે હું તમને જણાવી દઈશ. રિપોર્ટની જરૂર રાહ જોઈશું અમે લોકો. પણ સવાલ એટલો છે કે જેમ પહેલા દિવસે લાઠીચાર્જ થયો એના બીજા દિવસે જ્યારે લોકો હોસ્પિટલમાં ગયા પોતાના લોકોને મળવા માટે, પોલીસ સ્ટેશન ગયા, ત્યારે ફરી એમને માર પડ્યો. નહીં, આ ખોટું છે. હા, અમુક તોફાની તત્વો હોસ્પિટલની બહાર ઉભા હતા, કોઈ જઈ રહ્યું હતું એને રોકી રહ્યા હતા, કોઈ એવો મતલબ કોઈને માર નથી પડ્યો. અને જે માર્ક્સવાદી લીડર છે એમણે કહ્યું કે જે રીતનું જમવાનું લોકોને મળ્યું હોસ્પિટલમાં, જે રીતની દવાઓ એમને મળી, એને લઈને ઘણી આપત્તિ હતી એમને. દવા બિલકુલ ઠીક મળી છે. હું પોતે હોસ્પિટલમાં ગયો હતો, જમવાનું બિલકુલ ઠીક મળી રહ્યું હતું. અને તમે હરિયાણાના લોકોને પણ અને પ્રશાસનને પણ ઓળખો છો. આ તો વર્કર હતા. જો તે ક્રિમિનલ હોત, એ પણ જેલમાં હોય, એ પણ જેવું આ જમવાનું બતાવતા હતા એ પણ નહીં ખાતા જેલમાં હરિયાણામાં. પણ એ તો તમને ખબર છે ને, આ લોકો હવે એમણે શું બતાવ્યું, કેમ બતાવ્યું, એ તો એ જ કહી શકે છે. ક્યારેક તમે એમને પૂછજો. મેં જે જોયું છે એ હું તમને કહીશ. બાકી તમે ઘણા બધા લોકો એમ કહે છે કે કેમ કે તમે પહેલા ક્યારેય પ્રશાસનમાં નથી રહ્યા, તમે પહેલા ક્યારેય મંત્રી નથી રહ્યા, તમે કોઈ એવા પદ પર નથી રહ્યા જ્યાં સરકાર ચલાવવાની હોય, એટલે તમારાથી સંભાળાય નહીં સ્થિતિ. હવે આ તો તમે હરિયાણામાં આવીને જુઓ. આજે દરેક માણસ કોન્ફિડન્સ છે, જે વિશ્વાસ ઉઠી ગયો હતો લોકોનો. આજે વિશ્વાસ જ્યારે જતો, આટલું રોકાણ આવી રહ્યું છે, અમારી આટલી ઓફર્સ આવી રહી છે, આટલું વિકાસનું કાર્ય થઈ રહ્યું છે, લોકોને હકીકત ખબર છે. જે લોકોએ ટીવી પર જોયું એ હકીકત નથી, જે તમે કહી રહ્યા છો એ હકીકત. એ પણ હું કહી રહ્યો છું. બિલકુલ. જો કોઈ એવી વાત હોત, જો અન્યાય થયો છે, હું એ વાતને ક્યારે એટલે જ્યુડિશિયલ ઇન્ક્વાયરીમાં બેસાડી છે. જો મને એ વિશ્વાસ હોત કે અન્યાય નથી થયો, પણ બંને તરફથી અન્યાય થયો છે, જે દોષી હશે એને સજા આપીશું. એ તમે જોઈ લેજો. પણ તમે અન્યાયની વાત કરો છો, તમે સાથે એક અડધું સેન્ટેન્સ એડ કરી દો છો કે બંને તરફથી થઈ. તમે એમ કહો છો કે જે લોકો માર ખાઈ રહ્યા હતા, પોલીસની લાઠીઓ ખાઈ રહ્યા હતા, જેમના માથા ફાટી રહ્યા હતા, એ અતિરેક કરી રહ્યા હતા. કોણ? નહીં, પહેલા પોલીસને પણ ઈજા થઈ છે. એમને પણ 2 હાથ તૂટ્યા છે, ડીએસપીના 2 હાથ તૂટ્યા હતા. અહીં તો ઇન્ક્વાયરી બતાવશે. અહીંયા સચ્ચાઈ છે, બહાર આવશે. જે એ સમયે ત્યાં હાજર હતા. જી હા, લગભગ 2 કે 3 હજારની આસપાસ વર્કર હતા. તો શું પ્રશાસનની પાસે કોઈ CID કે કોઈ બીજી ઇન્ટેલિજન્સી હોય છે કે જે માનનીય મુખ્યમંત્રીજીને રિપોર્ટ નથી કરતી કે આટલા લોકો ભેગા થઈ ચૂક્યા છે અહીંયા શહેરના વચ્ચોવચ્ચ કમલા નહેરુ પાર્ક છે, એમ છતાં એ રોડોની ઉપર ગયા છે અને જઈને કલ્યાણી હોસ્પિટલની સામે ત્યાં એમના પર પરસ્પર પોલીસનો અને એમનો ઝઘડો થયો. પણ એમ છતાં પણ DC સાહેબે એ આદેશ આપ્યો કે તમે આવો મિની સેક્ટરમાં, આવીને તમારી સાથે સમજૂતી કરીએ છીએ. ત્યાં ભેગા કરીને એના પછી પોલીસે એ રીતે માર્યા છે કે શું કહીએ હવે તમને. જેમ ટીવી પર પણ જોયું છે, ઘણું દુઃખ થાય છે. હું પોતે કહી રહ્યો છું, મને પણ દુઃખ છે જેટલું તમને દુઃખ છે. કોણ પ્રદેશનો ચીફ મિનિસ્ટર ઈચ્છે છે કે એના પ્રદેશમાં આવી કોઈ ઘટના ઘટે? નહીં, એમણે એક વાત પૂછી. એમણે થયું છે એની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અમે કરી. હુડાજી એ એમ પૂછી રહ્યા છે કે શું તમારી ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલકુલ ફેલ થઈ ચૂકી હતી કે તમને આની કોઈ ખબર હું તમને જણાવું. ઇન્ટેલિજન્સ એક્ઝિસ્ટ નહોતી હું કરતી? તમને જણાવી ચૂક્યો છું. CID તમને કામ નહોતી કરી રહી. હું તમને કહી ચૂક્યો છું. તમે સવાલ પણ પૂછો. અમારી પાસે ઇન્ફોર્મેશન હતી, પહેલા પણ પોઝિશન આવ્યું હતું, પહેલા પણ મજૂરો આવ્યા છે. પીસફુલ જવાની કોઈ એ હતી નહીં તો પહેલા જ બહાર રોકી દેત. અને આ માત્ર વર્કરોનું કામ નથી. હું વારંવાર કહી રહ્યો છું. હુડાજી, જનતા એ જનતા માટે કે શું પોલીસ આ ઇન્ફોર્મેશન નહીં હતી કે ત્યાં આ પ્રકારના તત્વ આવી જશે અને એ કર્મચારીઓને મારશે અને શાંતિ ભંગ કરશે. તમારી પાસે સાચી ઇન્ફોર્મેશન નહોતી. નહીં, એ હતું કે ભાઈ વર્કર આવશે, વર્કરો સુધી, કેમ કે વર્કર આવું કામ હું સમજુ છું નહીં કરી શકે. અને પોલીસ પણ એ સમજે છે કે ઘણીવાર મળીને એ કહી રહ્યા છો અમુક તોફાની તત્વો હતા. તમે પોતે કહી રહ્યા છો કે ષડયંત્ર હતું. તમે પોતે કહ્યું કે અમુક લોકોએ પોલીસ પર હુમલો કરીને એમને ભડકાવ્યા. ગુપ્તાજી પણ કહી રહ્યા છે. ગુપ્તાજી પણ કહી રહ્યા છે. જેમના સવાલનો તમે જવાબ પૂછી રહ્યા છો, એ સ્વયં કહી રહ્યા છે આ વાત.
હું ઉડાજી એટલે ગુપ્તાજી નથી બેઠા ને અદાલતમાં. આજે તો તમે અરે ભાઈ, પણ સવાલ તો તમે એ પૂછી રહ્યા છે. સવાલ તો એ પૂછી રહ્યા છે. મારો- એમના સવાલને તમે વધારી રહ્યા છો આગળ. સવાલમાં સર માત્ર એટલું તમને પૂછી રહ્યો છું કે જો કોઈ ષડયંત્ર હતું, આ તો તમે પણ કહ્યું, તોફાની તત્વો હતા એ પણ તમે કહ્યું, ગડબડ કરવાવાળા લોકો ત્યાં પહોંચ્યા હતા, બહારના તત્વો એ પણ ખબર હતી. શું ઇન્ટેલિજન્સને, સીઆઈડીને, પોલીસને આની જાણકારી નહોતી? નહીં, આ પ્રોસેશનની જેમ મેં કહ્યું એમની જાણકારી હતી અને પહેલા એક અઠવાડિયા પહેલા પણ પ્રોસેશન લઈને ત્યાં આવ્યા. તોફાનો થશે, ષડયંત્ર થશે. નહીં, એન્ટિસિપેટેડ નહીં હતું. કેમ કે અમારે ત્યાં તો આ પ્રકારના વર્કર છે જ નહીં. અને આ રીતનું એ થશે એન્ટિસિપેટેડ નહીં હતું અને એ જ એમને ભૂલ થઈ છે. અને આ જ વાત પર ઇન્ક્વાયરી બેસાડી છે. જ્યુડિશરી પર મને વિશ્વાસ છે. હવે તમે જજને બેસાડી રાખે છે, વિશ્વાસ છે અમને એમના પર. જે નિર્ણય સંભળાવશે અમે સાંભળી લઈશું. ઠીક છે, પણ થોડા વધુ આરોપો અમારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ ભૂપેન્દ્રસિંહ હુડા પર જનતાનો આ કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે જનતા તરફથી આપણે કેસ ચલાવી રહ્યા છીએ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા પર. આપકી અદાલતમાં આગલો આરોપ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા પર. આપકી અદાલતમાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા પર આરોપ છે કે તેમણે બીજા પર દોષ થોપવાની કોશિશ કરી. તમે બે વાતો વારંવાર કહી. એક તો તમે એ કહ્યું કે મીડિયા એને વધારીને રજૂ કર્યું છે. હું મીડિયાને નથી બ્લેમ કરી રહ્યો. હું અમુક લોકોને મિસઇન્ફોર્મેશન જેમણે આપી, મીડિયાને વેરીફાઈ કરવાની કોશિશ નહીં કરી. આમાં તો કોઈ વાત નથી. કેમ કે તમે પોતે સાંભળ્યું કે 100 માણસો ગટરમાં પડ્યા છે અને અહીંયા તમે આગળ વારંવાર તમે ગટરની વાત કરો છો. નહીં તો હું તો વારંવાર. તમારા સાંભળ્યું છે મેં. તમને જ સાંભળ્યા. તમે પણ તો વારંવાર એ જ વાત કરી રહ્યા છો. પણ તમે તો નહીં, વારંવાર એ જ સવાલ પૂછી રહ્યા છો ને. ના, તો હું તમને સવાલનો જવાબ આપી રહ્યો છું. હું તો તમારા તમે જ આપેલા- તમે પણ સવાલ પૂછ્યો, બીજો સવાલ નથી પૂછી રહ્યા, ફેરવી તોડીને ત્યાં પૂછી નહીં, રહ્યા છો. ફેરવીને નહીં, કારણ અને એનો કે- હું જવાબ આપી ના, રહ્યો જ્યાં છું. સુધી તમે આઈ ઓલવેઝ કટ સ્ટ્રેટ. હુડાજી જે સમયે તમારી સાથે વેરીફાઈ નહીં કરી શકે. તમે તો ઘણા અનુભવી માણસ છો. હું તો નહીં, તમે- સીધો ખેડૂતનો પુત્ર છું. સીધી વાત કહું છું. જે મનમાં હોય છે એ વાત કહી દઉં અમે છું. પણ સીધા સવાલ પૂછીએ છીએ, બીજું હા. કાંઈ નહીં. પણ હકીકત એ છે કે તમે કહ્યું કે ટીવી વાળાઓએ જરૂર કરતા વધારે બતાવીને લોકોને ભડકાવી દીધા. નહીં, મેં આ વાત વધારે લખવું હોય તો મીડિયાનું કામ છે. જે ગમે એ લખવું હોય તો તમારી ઇન્ડિપેન્ડન્સ છે. પણ હું એ સમયે ત્યાં પહોંચ્યો હતો અને મેં એ નિવેદન આપ્યું હતું મીડિયાની સામે. આટલા માણસો ઇજાગ્રસ્ત છે, આટલા માણસો હોસ્પિટલમાં છે અને એ ખોટું સાબિત કરે તો કોઈ વાત છે. એના પછી પણ તમારી સ્ક્રિપ્ટ 700 માણસો ઇજાગ્રસ્ત છે ની ચાલતી રહી તો એટલો તો અધિકાર છે અમને કે સાચી વાત ના, પણ કહેવાની હોય. જ્યારે તમે તમારી વાત કહી તો એ પણ મીડિયાએ બતાવી, પણ જે નહીં, તો- દ્રશ્યો મીડિયાએ બતાવ્યા, જેને જોઈને લોકોના મનમાં ગુસ્સો આવ્યો, એ તો ખોટા નહોતા ને. નહીં, મીડિયા હું તો આભારી છું મીડિયાનો. મારે કોઈ મીડિયા સાથે કંઈ પેલું નથી. પણ એ દ્રશ્યો જોયા છે એટલે જ મેં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી તો કરી છે. મારા દિલમાં પણ તકલીફ છે એ વાતની. હું પણ એ વાતને માનું છું કે અન્યાય થયો છે. લોકોને પૂછશો તમને ખબર પડી જશે કે ઝડપથી હરિયાણા વિકાસ કરી રહ્યું હતું. કદાચ અમુક લોકોને પચી નહીં રહ્યું હતું. એ તો જણાવી દો હુડાજી, કોણ એ લોકો છે જે ષડયંત્ર કરી રહ્યા છે તમારી વિરુદ્ધ? એવું છે ને, હું તમને કહી ચૂક્યો છું. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેઠી છે અને એનાથી વધારે કમેન્ટ કરવું હું સમજુ છું દેટ ઇઝ નોટ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જસ્ટિસ. આ મારી પાસે 7 ઓગસ્ટનું ટ્રિબ્યુનનું છાપું છે, જેમાં તમે કહ્યું કે આ જે વાયોલન્ટ ઇન્સિડન્ટ્સ થયા, આ જે હિંસા થઈ, એ ડીપ સીટેડ કોન્સ્પિરસી હતી. અને તમે એમ પણ કહ્યું કે એ કરાવવાવાળા ઘણા બધા તમારા પોતાના માણસો હતા, તમારી પોતાની પાર્ટીના લોકો હતા. નહીં, હું મારી પાર્ટીનું કોઈ નથી. આ ડિપાર્ટમેન્ટ જેનું હતું એ મંત્રીની કોઈને કોઈ જવાબદારી હતી? પહેલે નેગોશિએશન ચાલી રહી હતી ને, શ્રમ મંત્રીના આદેશ અનુસાર 6 નેગોશિએશન થઈ ગઈ હતી. મેં તો એ પણ સાંભળ્યું કે તમારા જે શ્રમ મંત્રી છે, લેબર મિનિસ્ટર, એમણે લોકોને મિસઇન્ફોર્મ કર્યા, મિસગાઈડ કર્યા, એ ત્યાં પહોંચ્યા નહીં ઘટના સ્થળ પર? નહીં, જ્યારે હું પહોંચી ગયો, મુખ્યમંત્રી પહોંચી ગયો તો શ્રમ મંત્રી શું કરે હવે? ત્યાં હું ઘટના સ્થળે પહોંચી ગયો અને આ તમે ખોટું સાંભળ્યું પણ છે. department ઠીક છે, તો શ્રમ મંત્રીનું છે. ઠીક છે, ડિપાર્ટમેન્ટ શ્રમ મંત્રીનો છે. પણ હું મુખ્યમંત્રી છું અને હું આવી ગયો છું. પછી તમે શ્રમ મંત્રીનું વાત જ પછી બાકી અમારા પણ બધા મંત્રી ઠીક છે અને ઠીક પોતાની જવાબદારીથી કામ કરી રહ્યા છે. શ્રમ મંત્રીનું મુખ્યમંત્રી સાથે બનતું નથી? આ તો તમે કહી રહ્યા છો. તમે કહી રહ્યા છો જો હું મુખ્યમંત્રી સાથે નહીં બનતો હશે તો એ શ્રમ મંત્રી કેવી રીતે રહેશે? કદાચ ઘણા બધા જે તથ્ય છે એ તમારી સામે એક નથી તથ્ય મારી આવ્યા. સામે એ આવ્યું હુડાજી કે તમે LK અડવાણીને ફોન કર્યો અને કહ્યું કે તમે તમારા લોકોને કહો કે જરા શાંત રહે, કારણ કે આનું બધું માઇલેજ કમ્યુનિસ્ટ લઈ જશે. એવું છે? આ તો તમે મને પૂછ્યું. હું તો ના પાડીશ. જો LK અડવાણી પણ કહી દે કે મારી જીવનમાં ક્યારે એમની સાથે ફોન પર વાત થઈ ગઈ છે તો હું તમારી માની લઈશ. તમે આ વાતને અત્યારે છોડી દો. પણ જે કોમ્યુનિસ્ટ નેતા છે
એમના ઘરે તમે રાત્રે 12 વાગ્યા પછી ગયા? જો સમજૂતી આ કર- પણ કોઈ સિદ્ધ કરી દે કે હું કોઈ કમ્યુનિસ્ટ નેતાને ઘરે ગયો છું તો હું રાજીનામું આપવા તૈયાર છું. કોઈ કોમ્યુનિસ્ટ નેતા એ કહી દે કે આ મારા ઘરે આવ્યો તો હું તમારી વાત માની લઈશ. હુડાજી, આ બધી વાતો હવે આ છાપામાં ક્યાંથી કેવી વાતો લાવો છો તમે યાર? હવે બધી વાતો ક્યાંથી કોણ તમને ફીડ કરે છે હું સમજી નથી રહ્યો. હવે મને નહીં, કઈ નહીં, સમજાતું નહીં. નથી. આ કોઈ ફીડ નથી કરી રહ્યું. હે. આ મારી પાસે છાપાઓમાંથી આવે છે. 1 ઓગસ્ટનું હિન્દુ છાપું છે. છાપાઓમાંથી આવે છે. જી. હવે તમને ખબર છે. હવે હું શું કરું? એને માટે તો મને દોષ નહીં, નહીં આપો જે હવે હું છાપામાં કોઈ દોષ નથી છપાયું આપી છે, રહ્યો. એના માટે. હું જરૂર એ છે કે છાપાવાળા મને પૂછતા તો હું સત્ય એમને કહી દેતો. તો તમારે તો આભાર માનવો જોઈએ કે જે છાપામાં જો કોઈ સમાચાર છપાયા એના વિશે તમને સફાઈ આપવાની તક મળી રહી ના, છે. હું આભારી છું તમારો. એમાં શું બેમત છે? આપણે એક બ્રેક માટે રોકાઈશું અને આગળનો આરોપ હશે જેમાં ભૂપેન્દ્રસિંહ હુડા પાસે એકવાર ફરીથી સફાઈ માંગીશું ગુડગાંવમાં થયેલા બર્બરતાપૂર્ણ અત્યાચાર પર. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા પર. આપકી અદાલતમાં આગલો આરોપ ભૂપેન્દ્રસિંહ હુડા પર. આપકી અદાલતમાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા પર આરોપ છે કે તેમણે અપરાધીઓને બચાવવાની કોશિશ કરી છે. આ સીપીએમના પોલિટ બ્યુરોનો આરોપ છે. એમણે કહ્યું કે ભૂપેન્દ્રસિંહ હુડા અને એમની સરકાર પોલીસ અને સરકારી અધિકારીઓને બચાવવાની કોશિશ કરી રહી છે. નહીં, ખોટો આરોપ છે. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેઠા પછી કોઈ વાત નથી. અને મેં કહ્યું છે અમારી સરકારની નીતિ અને નિયત તમને જણાવી દીધી છે કે દોષીને સજા આપવાની અમારી નિયત છે અને એ જ નીતિ છે. અને સીતારામ યેચુરીએ તો ત્યાં સુધી કીધું છે કે તમારી જે સરકાર છે એ વિદેશી પૂંજી અને પૂંજીપતિઓના પડછાયામાં જીવી રહી છે. હવે તો સીતારામ યેચુરિયાજીએ કહ્યું છે, અમારા સાથી છે. આ વાત બંગાળના મુખ્યમંત્રી તો નથી કહેતા. બંગાળમાં તો એમની પાર્ટીની સરકાર છે. ત્યાં પણ તો વિદેશી પૂંજી નિવેશન કરી રહી છે. ના, એમનું કેવું છે કે આજે તમે જે લોકોને પ્રોટેક્ટ કરી રહ્યા છો સરકારી અધિકારીઓને પોલીસ ઓફિસરોને એ વિદેશી પૂંજીપતિઓના કહેવાથી કરી રહ્યા છો. ને હું કોઈને કહેવાતા નથી કરી રહ્યો, ના તો કોઈને કહી શકે છે. પણ આ અમારી ફરજ છે અને એટલે જ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી માહોલ અમારા પ્રદેશમાં રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કાયદાને લોકો માને અને કાયદા પ્રમાણે જ લોકોને સજા મળે. આ જે તમે ઇન્ક્વાયરી બેસાડી છે એ ઇન્ક્વાયરી ફક્ત તમારા અધિકારીઓ માટે છે, પ્રશાસનિક અધિકારીઓ માટે? 64 લોકો પર જે હોન્ડાના અધિકારીઓ છે એમના પર કેસ ચાલી રહ્યો છે અને એમના પર કેસ નથી થયો જે પબ્લિક પ્લેસમાં લાઠીમાર કરતા દેખાઈ રહ્યા છે. અને એ માટે બીજો શું પ્રૂફ જોઈએ? અને મારે હજી એક વાત તમને પૂછવી છે કે જે તમે હમણાં જે છેલ્લા ઘોષણા કરી હતી એ છાપાઓમાં અમે તમારી વાતો વાંચી કે જે પ્રશાસનિક અધિકારી આમાં ઇન્વોલ્વ છે જે એ ટાઈમે સીટ પર હતા એમને લાંબી રજા માટે મોકલી દેવામાં આવશે, પરંતુ આજે પણ એ લોકો મોટા મોટા પદ પર ત્યાં જ છે. શું આ એમને ક્રેડિટ આપવામાં આવ્યું છે? નહીં, આ તમારી ખોટી જાણકારી. આ ખોટી જાણકારી છે. ગુડગાંવમાં એમનામાંથી ના ડેપ્યુટી કમિશનર છે ત્યાં આગળ, ના એસપી છે. ના, ગુડગાંવમાં નહીં હોય પણ જ્યાં પણ છે હા. એ છે તો સરકારી પદ પર હજી પણ બેઠેલા એમના પ્રભાવનો ઉપયોગ કરી શકે એ છે. તો જ્યુડિશિયલ નહીં, અને જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પર કોઈનો પ્રભાવ નથી હોતો. અને આ જે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી છે એ જે આપણે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે એમણે પણ માંગ કરી હતી અને બધાએ માંગ કરી હતી અને અમે માન્યું છે અને આ યોગ્ય નિર્ણય છે. અને દોષીને દંડિત કરવા માટે આનાથી મોટું હથિયાર સરકાર પાસે કોઈ નથી હતું. પણ હુડાજી, એમની વાત છે કે આ બેવડા માપદંડ નથી કે જે અધિકારી છે એમને તો તમે ટ્રાન્સફર કરી દો અને જે વર્કર છે એમની ઉપર પોલીસનો કેસ બને. નહીં, મેં વર્કરો માટે જ હોન્ડા પાસે નિર્ણય કરાવ્યો છે. કારણ કે સવાલ એ ના, સમયે સવાલ એ છે કે શું ત્યારે જે એ સમયે નહીં, જે વાત workers સાંભળો. છે એમની વિરુદ્ધ પોલીસ કેસીસ છે કે નથી? નહીં, પોલીસ કેસો છે પણ મેં એમને નિર્ણય કર્યો છે અને વકીલે નિવેદન આપ્યું છે કે અમને એમની વિરુદ્ધ કોઈ એ નથી. આઈ હેવ ઓલરેડી ડિક્લેર્ડ વી વિલ વિથડ્રો ધોઝ કેસીસ ઓલ્સો એઝ ડિમાન્ડેડ બાય વર્કર્સ. આ તમે આજે પબ્લિકને આશ્વાસન આપી રહ્યા છો કે એ જે 64 વર્કર છે એમની વિરુદ્ધ જે ક્રિમિનલ કેસીસ છે એમને વિડ્રો કરવામાં આવશે? મેં કહ્યું એમની જમાનત કરાવવી. ના, જમાનત નહીં. હા, શું કેસીસ વિડ્રો કરાશે? એ તો કોર્ટનું કામ છે. પણ અમે ઈચ્છીએ છીએ કે હવે જ્યારે નિર્ણય થઈ ગયો છે એમનો સારી વાત છે. પણ કોર્ટ શું નિર્ણય લેશે એ તો કોર્ટનું કામ છે. ના, પણ અમે કોઈ એને પડશું નથી કરી રહ્યા. જનતાને પૂછે જો એમના મનમાં આ રીતના કોઈ હે? સવાલ હોય. જી હા, કમલ દલપતસિંહ ફૈઝાબાદથી છું, વકીલ જી. છું વ્યવસાયથી. જી પૂછો. હું માનનીય મુખ્યમંત્રીજીને પૂછવા ઈચ્છું છું કે 64 મજૂરોની વિરુદ્ધ તો કેસ નોંધાવી દીધો,
અને જે અધિકારી જે જવાબદાર હતા એમનું પાત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યું. એમનું તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરી હેઠળ માનનીય મુખ્યમંત્રી બચાવ કરી રહ્યા છે. અને જે મજૂર જેમની સાથે બર્બરતાપૂર્ણ એટલો વ્યવહાર થયો હતો, મારપીટ થઈ છે, એમની વિરુદ્ધ ઇમિડિયેટ કેસો નોંધાવવામાં આવ્યા હતા. ક્યાં તો આ અધિકારીઓની વિરુદ્ધ પણ કેસ નોંધાવવા જોઈતા હતા, અથવા તો પછી આ મજૂરોની વિરુદ્ધ કેસો નહીં નોંધાવવા જોઈએ. બંનેની જે છે એ આનો જવાબ જાણવા માંગુ છું. એવું છે, જે કર્મચારીઓની વિરુદ્ધ કેસ નોંધાયા છે એ મારી જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અનાઉન્સ કર્યા પહેલા થયા છે. એ પહેલા થઈ ચૂક્યા છે, પણ જ્યારે હું જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અનાઉન્સ કરી દઉં છું તો હવે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી નિર્ણય કરશે, એ નિર્ણય કરશે એમના વિરુદ્ધમાં. હવે મારે તો હુડાજી, જે રીતે કર્મચારીઓની વિરુદ્ધ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી શરૂ થતા પહેલા કેસીસ થઈ શકતા હતા, એ રીતે અધિકારીઓની વિરુદ્ધ પણ તો કેસીસ થઈ શકતા હતા. હું જ્યારે એ દિવસે ઘટના સ્થળે પહોંચ્યો એ જ સમયે મેં કહ્યું, મેં મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી અનાઉન્સ કરી. એના પહેલા તો એમની વિરુદ્ધ કેસો નોંધાઈ ચૂક્યા હતા અને એમના વિશે હું કહી ચૂક્યો છું કે સરકાર સીધું એમને અને એમની જમાનત પણ કરાવી છે, એમની સાથે પણ વાત થઈ ગઈ છે. હવે અમારો કોઈ વિચાર નથી. હવે જ્યારે નિર્ણય થઈ ગયો છે આ વસ્તુનો, એમણે પોતે બેસીને નિર્ણય કર્યો છે, મેં મારા કહેવાથી નથી કર્યો. બંને સામસામે બેસીને નિર્ણય કર્યો છે. હું ગુડગાંવ રહું છું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગુડગાંવમાં પ્રેક્ટિસ કરું છું. મારું તો એ માનવું છે કે જેમનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હતું બંને અધિકારીઓનું, એમની વિરુદ્ધ અપરાધિક કેસો નોંધાવવા જોઈતા હતા. એમને બેદખલ તો ઓછામાં ઓછા કરવા જોઈતા હતા. એમને હું એ પણ કહું છું કે માનનીય મુખ્યમંત્રીજી, આ બંને દાગ અધિકારીઓને શેલ્ટર કરી રહ્યા છે અને ગરીબ મજૂરો સાથે કોઈ ન્યાય નથી થઈ રહ્યો. એવું છે આ જે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી એ બંને જે અધિકારીઓ જે તમે કહી એ મેં એ સમયે કહ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ ઇન્ક્વાયરીનો રિપોર્ટ નથી આવતો આ ગુડગાંવ જિલ્લામાં નહીં રહેશે, અને એમની મેં બદલી કરી દીધી. અને આ જ્યાં સુધી હવે કોઈને તમે કોઈના ઉપર ખૂનનો આરોપ છે પણ કોર્ટનો નિર્ણય કરશે ને એના પર. જ્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી છે, જેને પણ દોષી ગણાવશે એ અધિકારી હોય કે કોઈ પણ હોય, ભલે હું હોઉં, એને સજા આપીશું. ના, જનતાનું તો કેવું એ છે કે જે અધિકારી સીધા નહીં, એમને ત્યાંથી હટાવી નાખ્યા તમે. એમને માત્ર હટાવવા પૂરતા નથી, એમનું એ કહેવું છે. જો તમે કેટલી જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય છે, જ્યારે કોઈની વાત જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની લગાડવામાં આવે છે તો એના નિર્ણયની રાહ જોવાની પણ ધીરજ હોય છે. એના પહેલા હવે હું કોઈને સજા આપું કે કંઈ કરું એ એના અધિકારમાં હસ્તક્ષેપ કહેવાશે, હોઈ શકે છે. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કોઈની નાની વાત નથી. હાઈકોર્ટના જજ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. બધાને તક મળશે. વકીલ સાહેબ છે, એમને પણ તક મળશે. 50 વર્ષોથી આપણે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જોઈ રહ્યા છીએ. મારી વાત, મારો આખો વાતનો જવાબ નથી સાંભળતા. વકીલ સાહેબે સવાલ ઉઠાવ્યો છે, એમને પણ તક મળશે એફિડેવિટ આપીને એ અધિકારીઓની વિરુદ્ધ નિવેદન આપે. અલિફિયાને ત્યાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જજ પાસે. હુડાજી, શું વાંધો છે? હુડાજી, જ્યારે આ રીતની વાતો તમે કરો છો ને તો એવું લાગે છે કે જેમ કે તમે કોઈને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. નહીં, કોઈને પ્રોટેક્ટ કરવાની નહીં. આ વાતનો તમે સાચો અર્થ લો. હું સાચા દોષીને સજા આપવાની કોશિશ કરી રહ્યો છું, પ્રોટેક્ટ નથી કરી રહ્યો. હુડાજી, તમે જોઈ રહ્યા છો જનતાના ઘણા બધા આરોપો છે, ઘણા બધા સવાલો છે, પણ આજે સમય આટલો જ છે. આપણે રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ સાંભળીશું જનતાના જજનો નિર્ણય. આપકી અદાલતમાં આજે આપણે હરિયાણાના મુખ્યમંત્રી પાસે સફાઈ માંગી. પોલીસના એ અત્યાચારની જે 25મી જુલાઈએ ગુડગાંવના વર્કર્સ પર સર્જાઈ હતી, એ દ્રશ્યો જેને ટીવી પર આખી દુનિયાએ જોયા. આપણે આરોપો લગાવ્યા, આપણે હરિયાણાના મુખ્યમંત્રીની સફાઈ સાંભળી. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ અનુપમ ગોસ્વામીના નિર્ણયનો. તમે હરિયાણાના ઘણા મહારથી રાજનેતા છો. 91માં, 96માં, 98માં તમે મોટી વિજય પ્રાપ્ત કરી છે રાજનીતિમાં. એને મીડિયાએ અને જનતાએ ઓળખી છે. બીજું, મીડિયા અને જનતા જ તમને હરિયાણામાં પરિવારવાદની પરંપરાથી અલગ જુએ છે. એટલે અદાલત તમને 2 સૂચનો કરવા ઈચ્છે છે. એક તો તમે દરેક રાજનૈતિક વ્યક્તિને પ્રજાતંત્રમાં 2 રીતની અદાલતમાં હંમેશા રહેવું પડે છે. એક તો છે જનમત કે ચૂંટણી, અને એક છે મીડિયા. મીડિયાને તમે આટલા શક સાથે નહીં જુઓ, એના પર તમારું એટલું માથું ન મારો. એના બદલે તમે એના પરિણામો પર સાચા સાબિત થવાની કોશિશ કરો. બીજું સૂચન એ છે કે અદાલત માને છે કે મીડિયા માને છે, જનતા માને છે કે તમને ચીફ મિનિસ્ટર બનીને થોડો સમય થયો છે. તમારે પ્રશાસન પર પણ એટલી પકડ બનાવવાની રહેશે જેટલી કે તમારી રાજનૈતિક પકડ સમજવામાં આવે છે. અને અદાલત એ તમારી પાસે અપેક્ષા કરે છે
કે જ્યારે તમે ફરીવાર આ અદાલતમાં સામેલ થાઓ તો પ્રશાસન પર પણ એટલી જ પકડ બનાવી છે. થેન્ક યુ. એ આશા અને વિશ્વાસ સાથે કે ભૂપેન્દ્રસિંહ હુડા હરિયાણાના મુખ્યમંત્રી તરીકે પ્રશાસન પર એમની પકડ વધુ મજબૂત બનાવશે, મીડિયા પર પોતાનો વિશ્વાસ વધારશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.